આ દ્રશ્યો છે રાજકોટ શહેરમાં જામનગર રોડ પર આવેલા માધાપર બસ સ્ટેશનના। લાંબા સમયથી બંધ હાલતમાં આ એસટી બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો જાણે કે અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી। ઘણા સમયથી બંધ હાલતમાં આ એસટી બસ સ્ટેન્ડ ખંડેર સમાન બની ગયું છે। માધાપર એસટી બસ સ્ટેન્ડના ટોયલેટ પણ ગંદકીથી ખદબદી રહ્યા છે। ભૂતિયા મહેલ જેવા બની ગયેલા માધાપર એસટી બસ સ્ટેન્ડને ચાલુ કરી મુસાફરોની હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા વિભાગીય નિયામકને કરવામાં આવી છે। ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા। જે એસટીનું જે માધાપર બસ સ્ટેશન છે એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે અને ત્યાં દારૂ જુગાર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એવી અમને વારંવાર ફરિયાદો મળી છે। તે બસ સ્ટેશન છે એ કંડમ બની ગયું છે અને ખખડધજ હોય અને નવું બસ સ્ટેશન હોય એની તકેદારી રાખવામાં ગુજરાત એસટી ઊણું ઉતર્યું છે। તે પગલે અમે ગઈકાલે જે એક મુલાકાત પ્રતિનિધિમંડળ દ્વારા લીધી હતી, જે રાજકોટના દૈનિક વર્તમાનપત્રોમાં પણ પ્રસિદ્ધ અહેવાલ થયા છે। ત્યાં કોથળીઓ ખાલી મળે છે। જ્યાં કોથળીઓ ખાલી મળે તો એસટીની સામે પોલીસે ગુનો નોંધવો જોઈએ। અહીંયા મહેફિલો જામતી હોય એવું જણાય છે। આવી બસ સ્ટેશન અને આવી સરકારી ઇમારતોમાં દીકરીઓ ઉપર રેપની ઘટનાઓ બની છે અને હત્યાઓની જે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર મોજૂદ છે। જો તંત્ર એની રાહ જોતું હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે। અત્યારે જે બસ સ્ટેશન છે એ નોન યુઝ છે, પણ સામે જે મુસાફરોને બહુ હાલાકી ભોગવવી પડે છે। કોઈ જાતનો એમાં છાંયડાની વ્યવસ્થા નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી, કોઈ યુરિનલ નથી અને ત્યાં જે પિકઅપ પોઈન્ટ બનાવેલ છે તેમાં એ ભંગાર છે અને એ અલીગઢી તાળા માર્યા છે। એટલે આ બસ સ્ટેશનના બાબતમાં અમે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી પરિશિષ્ટ બ મુજબ ફરિયાદ કરવામાં આવી છે અને તેના એમડીને પણ આજે ગઈકાલે મેલ અને એના વિભાગીય નિયામક એમને મેલ ઉતારવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ અંગે કોઈ જાતની રજૂઆત ધ્યાને લઈ લેવામાં આવે તો ધરણા સહિતના કાર્યક્રમો અને અમારી લડતનો પ્રારંભ થશે। એટલે સાંજમાં સમજી જાય એસટીના અધિકારીઓ એ બહેતર છે। જય હિન્દ।